પોદળા લે જેમ ઉત્તર પથ પેલી બરફ થઈ જાય તૂટે છે. એ તો બહુ ફની હતું યાર કે હા સોરી ગો ના પેલું જેને બનાવ્યું હતું ને કે બરોડા અમદાવાદમાં એટલી ઠંડી જ ઉતરવા ગયો ને તો આમ આઈસ થઈ ગયું. એ શું બનાવ્યું તું તે કઈ રીતે બનાવ્યું તું એ એક તાર હતો એની ઉપર ટ્રાન્સપરન્ટ ટેપ આવે ને હા એ આખો રાઉન્ડ કરી ઓ ભાઈ બરફ ઓરિજિનલ હતા નીચે જે ચાર પડ્યા હતા પણ નકલી પોદળો ના એ લોકો બનાવી શક્યા. મેં બનાવ્યો હતો એકવાર બનાવ્યો હતો એમાં આવી રીતે એક ટ્રેન્ડ આવ્યો હતો નથી જરૂર નથી હું કહું તમને એમાં નથી પોદળો અચ્છા. પણ આમ પડવાનું હતું તો પોદળાના શેપની કેક બનાવી હતી અમે એ વખતે કેમ કે એમાં મોઢું જવાનું હતું વાહ પગ સુધી હું સહન કરી શકું છું. પગ સુધી મોડું વધારે થઈ ગયું That's what she said. હા પણ તમારા લોકો સાથે હવે લાઈક આપણે બધા બોર્ન સ્ટાર્સ તો નહોતા, હજી બી નથી, સ્ટાર તો બહુ દૂર. ના, મારો કહેવાનો મિનિંગ એ હતો કે અત્યારે લોકોને લાગે છે કે આપણા ફેન્સ છે જે પણ કેપેસિટીમાં હશે પોતપોતાના, બટ એક પોઈન્ટે જ્યારે આપણે આ કરિયર્સ ચૂઝ કરેલા તો મારા ઘરે તો આવીને સમજાવતા હતા કે હું આવું તમારા દીકરાને સમજાવ, એનો દીકરો ભલે ડ્રગ્સ કરતો એ ચાલે. તો પહેલાંમાં અને હવે એ લોકોનું રિએક્શન શું હોય જ્યારે ખબર પડી ગઈ કે ચલો કરિયર ચાલે તો છે જ પોતપોતાની રીતે